ઠાકર મારા બધા મિત્રોના સવારમાં હું ને મારા દાદા બે આવી ગયા છીએ જો ગૌ પાસે ને આજે આ ગા ખોઈ રહી હતી એટલા માટે ગાનું બ્રીડિંગ કરતા થાય ને ગીર ફૂટથી અને ગૌ શાંતિથી બધી બેઠીથી 10 વાગ્યા સુધી બેહારવાના છે પછી જવાનું છે સારવા માટે સવારના વાગી ગયા 10 એટલા માટે હું નીકળી ગયો ગૌ સરાવવા માટે ધીમે ધીમે ચડી ગયા છે હું પોલભાઈ બે આવી ગયા છે અહીંયા નળીમાં એક જગ્યાએ ને રેતી જાય એવી છે જોઈ શકો છો તમે ખનીજના ખોદવૈયા હોય એને કહી દેજો કોમેન્ટ કરીને લઈ જાઓ તો મિત્રો બપોર પડી ગયું છે બપોરના વાગી ગયા છે 12:30 અને આપણી ગા જો શાંતિથી બેસી ગઈ છે અહીંયા અને અમુક ગૌ જો અહીંયા પોળી છે જે ઘડીક વાર સરશે પછી પાણી પાવા માટે લઈ જવાની છે થોડી દૂર તો ગૌ ઊભી રહી ગઈ છે બપોર પડી ગયું તો એટલા માટે જો શાંતિથી અને આ ભાઈ છે અમારે સમજતો જ નથી પાણી પાવા લઈ જવા માટે હવે મારે જવું જોઈએ પાણી પાવા માટે તો ભાઈ ફાઇનલી મેં તે બોલાવી લીધા પાણી પાવા માટે કારણ કે પોલભાઈ તો કાંઈ સમજ્યા હતા નહીં પાણી પાવા માટે મેં કીધું હાલો હું જ લઈ જાઉં પાણી પાવા માટે પછી ધીમે ધીમે ઉપાડ્યા અને એમ પાછું આપણે જાય છે જ્યારે આડી પડી ગઈ છે વરસાદના કારણે કાંઈક ઊભી છે તો એટલી તરસી થઈ ગઈ અહીંયા જરીક અમથા ખાડામાં જ પાણી પીવા મળી તો પાણી આપણે 2 મિનિટ અહીંયા ઊભા રાખી દીધા કારણ કે પોલભાઈ આમ બાંધવા જશે જાપો હવે જાપો બાંધીને હાલ્યા ત્યાં હાલતા કરીશું ત્યાં સુધી અહીંયા ઊભા રાખશું ઘડીક તો અત્યારે પોલભાઈ આવી જશે એટલા માટે હવે હાલતા કરી દીધા છે ઘર તરફ અને વાસ્તવ ગૌ હાલી આવે છે કરી દીધી છે ગૌને અને તમે જોઈ શકો છો ગૌ શાંતિથી ખાય છે આપણી ગૌ આપણી બ્લેક કાબરી વાસળી આપણી સોનું જ્યાં વાસળીનું નામ છે નામ કાબરી છે કેવી લાગે છે તેને વાસળી તે કોમેન્ટ કરજો જરૂરથી